સુરતમાં 589 કેન્દ્રો પરથી આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। ગુજરાતભરમાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં સુરત સહિત જિલ્લામાં કુલ 589 પરીક્ષા કેન્દ્રો પરથી 1.60 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। વહેલી સવારે વાલીઓ પોતાના બાળકોની પરીક્ષા કેન્દ્ર સુધી છોડવા માટે ગયા હતા, તો પરીક્ષાના પ્રારંભિક પ્રસંગે શાળા પરિવાર દ્વારા પણ વિદ્યાર્થીઓનું ગુલાબનું પુષ્પ અને ચોકલેટ વડે મોઢું મીઠું કરાવી વેલકમ કરાવવામાં આવ્યા હતા। પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓના ચહેરા પર અતિ ઉત્સાહ અને સ્મિત છલકાઈ આવ્યા હતા। હાલ ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી આપવામાં આવેલા આદેશોના પગલે તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીથી લઈ શરબત અને ORS સુધીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, જ્યારે દરેક શાળામાં એક આરોગ્યની ટીમ પણ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે। સુરત જિલ્લામાં આજથી શરૂ થયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં કુલ 1.60 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં ધોરણ 10માં 91,446, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 50,313 અને ધોરણ 12 સાયન્સમાં 18,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે। તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી, શરબત સહિત ORSની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, તેને ધ્યાનમાં લેતા ખાસ આરોગ્ય વિભાગની એક ટીમ પણ દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર મૂકવામાં આવી છે। શાંતિપૂર્ણ માહોલની અંદર પરીક્ષાઓ પૂરી થાય તે માટેની સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। શાળા અને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર સુધી જો કોઈ વિદ્યાર્થીઓને પહોંચવામાં અગવડતા પડે તો તેવા સંજોગોમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પણ પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર ઉપર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। નમસ્કાર મિત્રો, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આજે શરૂ થવા જઈ રહી છે। ધોરણ 10માં પ્રથમ ભાષા એટલે વિદ્યાર્થી જે માધ્યમમાં ભણતો હોય એ માધ્યમની આજે પરીક્ષા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આજે એકાઉન્ટન્સીનું પેપર છે। આજે જ્ઞાનગંગા વિદ્યાલયમાં ધોરણ 10નું પરીક્ષાનું સેન્ટર ફાળવેલ છે અને આ શાળાની અંદર 300 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા જઈ રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક વડે અભિવાદન કરવામાં આવ્યું અને મા શારદાના આશીર્વાદ સાથે એક બોલપેન જે વિદ્યાર્થીની તાકાત કહેવાય છે એ વિદ્યાર્થીને ગિફ્ટ કરવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી છે।